જય સ્વામિનારાયણ। હવે અમે અમરકંટક તીર્થક્ષેત્રમાં આવેલ તમામ તીર્થક્ષેત્ર એના દર્શન કરી રહ્યા છીએ। તેમાં અતિ મહત્વનું એવું તીર્થ માયકી બગિયા। નામ સાંભળતા જ આપણને એમ થાય કે માયકી બગિયાનો મતલબ શું થતો હશે, પરંતુ માયકી બગિયા એટલે કે માય કહેતા માતા અને બગિયા કહેતા બગીચો। જે માં નર્મદા એનો આ જગ્યાએ બગીચો હતો, એટલે આજે પણ વર્ષો પછી આ સ્થળને માયકી બગિયા તરીકે ઓળખવામાં આવે છે। માયકી બગિયા મંદિરની બાજુની બાઉન્ડ્રી દિવાલ તમે જોઈ શકો છો, જ્યાં વાનરો કુદાકુદ કરી રહ્યા છે, આમ તેમ દોડધામ કરી રહ્યા છે। એટલે માની શકાય કે આજુબાજુ અતિ હરિયાળી છે અને વર્ષો પૂર્વે જંગલ હશે અને મોટા મોટા આગળ આમ્ર વૃક્ષો જે આંબાઓથી કહેતા કેરીઓથી લચપચી રહ્યા છે, અને એટલે જ અહીંયા વાનરોના તોફાન અને વાનર દળ એ વધારે જોવા મળે છે। જે તમે દર્શન કરી રહ્યા છો એ નર્મદા માતાનું બાલ સ્વરૂપ છે, કેમ કે મા નર્મદા પોતાની સખીઓની સાથે આ જગ્યાએ ફૂલ વીણવા માટે આવતા હતા। જે નર્મદા માતાનું મંદિર એના પૂજારી એ ત્યાંનો મહિમા સમજાવી રહ્યા છે। બાજુમાં જ નર્મદા દેવી એનો બગીચો સુંદર છવાયેલો છે। નર્મદા દેવી એ મૈખલ પર્વતના દીકરી હોવાથી, મૈખલ પર્વત પર એનો જન્મ હોવાથી આ તળેટી એ મૈખલ પર્વત તરીકે ઓળખાય છે। સામે જ નર્મદા દેવીની સામે યુવાન એવું નર્મદા દેવીનું સ્વરૂપ છે, એક બાજુ બાલ સ્વરૂપ તો બીજી બાજુ શ્યામ એવા નર્મદા દેવી એનું સ્વરૂપ બિરાજમાન છે। અતિ શૃંગારની અંદર નયનરમ્ય આ નર્મદા દેવીનું યુવાન સ્વરૂપ એના આપણે દર્શન કરી શકીએ છીએ। નર્મદા દેવીના મંદિર એના પરિસરમાં અનેક નાના મોટા મંદિરો આવેલા છે। જે તમે જોઈ રહ્યા છો એ ગુલાબ કાવલીના છોડ છે। ગુલાબ કાવલીનું ફૂલ એ નર્મદાને અતિ પ્રિય છે। જે ફૂલના તમે દ્રશ્ય નિહાળી રહ્યા છો, નર્મદા દેવીને પ્રસન્ન કરવા માટે આ ફૂલ એને ચડાવવામાં આવે, એનાથી મા નર્મદા દેવી જીવાત્માની ઉપર કૃપા દૃષ્ટિ કરે છે। અતિ પ્રિય આ ગુલાબ કાવલી ફૂલ એનો બગીચો, પરંતુ તાપના સમયે આ ફૂલ થતા નથી। ચોમાસામાં અને શિયાળામાં આ ફૂલ એ વધારે ખીલે છે। ત્યાર પછી માયકી બગિયા ત્યાંથી દર્શન કર્યા પછી અમે ધીમે ધીમે સોનમુડા તીર્થની અંદર દર્શન કરવા માટે જઈએ છીએ। નામ પણ એવા જ અટપટા છે। ઉપરની ટોચ પર આ તીર્થ છવાયેલું છે, નીચે સારી પૃથ્વી પર લીલીછમ હરિયાળીઓ વૃક્ષોથી છવાયેલી જોવા મળે છે। મોટા મોટા પહાડો જેવા વૃક્ષો એ પર્વતની ઉપર ટોચ પરથી નાના નાના છોડ પૌધા જેવા દેખાઈ રહ્યા છે। એવા સોનમુડાનો ઉપરનો ટોચનો ભાગ, જેનાથી નીચેનો નજારાનો ભાગ નિહાળી રહ્યા છીએ। સોનમુડા કહેતા સોન નદીનું ઉદ્ગમ સ્થાન, જે ગૌમુખમાંથી સોન નદી એ વહી રહ્યા છે, કહેતા એનું ઉદ્ગમ સ્થાન છે। આ સોન નદી એના કિનારે, ઉદ્ગમ સ્થાન કિનારે શોણ તેમજ ભદ્ર કહેતા હિરણ્યબાહુ તેમજ શૌનક આદિ ઋષિમુનિઓ એમની આ તપસ્થલી છે। તમે કુંડ જોઈ રહ્યા છો, એ સોન નદીનો ઉદ્ગમ કુંડ એ આ જગ્યાએ આવેલો છે। અહીંયા પિતામહ બ્રહ્મા તમે જોઈ શકો છો, શૌન અને ભદ્ર એના મૂર્તિઓ કે જેમણે અહીંયા તપ કર્યું હતું એવા શૌન ભદ્રના મૂર્તિઓ છે। આ જ જગ્યા એ શક્તિપીઠ તરીકે પણ ઓળખવામાં આવે છે। સરસ નયનરમ્ય એ કુંડની પાસે જ આ શૌન અને ભદ્ર એના મૂર્તિ ત્યાં સ્થાપિત કરવામાં આવ્યા છે। હવે તમે જે દર્શન કરી રહ્યા છો એ આપણી 52 શક્તિપીઠ માહીની આ શક્તિપીઠ છે। જે શક્તિપીઠ આપણે મા સતી એના અંગો એક એક જે જગ્યાએ પડ્યા એને આપણે શક્તિપીઠ તરીકે ઓળખીએ છીએ। તો અહીંયા સતી દાક્ષાયણી એનો નિતંબનો ભાગ પડ્યો હતો। હવે તમે જે નિહાળી રહ્યા છો તે શ્રી યંત્ર મંદિર છે। અમરકંટકની અંદર માનીએ ત્યાં સુધી અતિ નકશીકામવાળું અને નયનરમ્ય જો કોઈ મંદિર હોય તો એ યંત્ર મંદિર છે।
જે યંત્ર મંદિરની અંદર તમે જોઈ શકો છો કે ચતુર્મુખ ઉપરના ભાગની અંદર આવેલા છે. મેઇન ગેટ તમે નિહાળી રહ્યા છો અને ગેટના દરવાજા ઉપર આજુબાજુમાં અતિ ઝીણવટપૂર્વક કલાકૃતિથી નકશીકામપૂર્વક આ કલાકૃતિઓ એને કોતરણી કામ કરવામાં આવ્યું છે. અનેક નર્તકીઓ તેમજ ભગવાન શિવ એ તાંડવ નૃત્ય કરતા હોય આવા અનેક વિવિધ કલાકૃતિની અંદર ચિત્રો કંડારાયેલા છે. પરંતુ જે દુર્ગાદેવી સિંહ પર અસવાર કરી રહ્યા છે એ કલાકૃતિને તમે જોઈ શકો છો. આ મંદિરનું કામ કલાકૃતિમાં અધૂરું હોવાથી આટલા જ દર્શન કરાવવામાં આજે આવે છે. આગળ દરવાજો બંધ છે, ત્યાં કોઈને પ્રવેશ આપવામાં આવતો નથી. એવું આ કલાકૃતિનું અતિ ઝીણવટપૂર્વકનું શ્રીયંત્ર મંદિર, જ્યાં માં લક્ષ્મી દેવી અને સરસ્વતી બંને બિરાજમાન છે. આવા શ્રીયંત્ર મંદિરની બહારના પટાંગણની અંદર વિશાળ પટાંગણમાં આ શ્રીયંત્ર મંદિર છવાયેલું છે. શ્રીયંત્ર મંદિર એના દર્શન કર્યા પછી માર્કંડેય મુનિનો આશ્રમ એ અમરકંટકની અંદર જ આવેલો છે. ત્યાં અમે દર્શન કરવા માટે ગયા છીએ, જેના ગગનચુંબી શિખરો એના આપણે દર્શન કરી શકીએ છીએ. વિશાળ મંદિર માર્કંડેય મહર્ષિના આશ્રમે આવેલું છે. આજે જ્યાં જ્યાં આપણે દર્શન કરવા માટે જે ઋષિમુનિઓના આશ્રમો હોય ત્યાં આજે વિશાળ મંદિરો બંધાયેલા છે. એનું કારણ છે કે વિશાળ મંદિર ભવિષ્યની અંદર ભાવિ પેઢીને સૂચન કરતી રહે કે અહીંયા મહર્ષિઓના આશ્રમો હતા. એ વખતે તો પર્ણકુટીઓ કેવી હતી કે વૃક્ષ નીચે અલખની આરાધના લગાવવા માટે પદ્માસન વાળી અને ઋષિમુનિઓ વૃક્ષનો સહારો લેતા હતા. તમે જે વૃક્ષ જોઈ રહ્યા છો બસ એ જ જગ્યાએ મહર્ષિ માર્કંડેયે તપ કરેલું, જ્યાં સાક્ષી ગણેશ અને સાક્ષી હનુમાનજીના મૂર્તિ સ્થાપિત છે. એ તપસ્થલીમાંથી દર્શન કરી જે વૃક્ષ એના થડનો ભાગ તમે જોઈ શકો છો, બસ આ જ વૃક્ષની નીચે એ મહર્ષિ ધ્યાનમગ્ન બેઠા હતા અને જ્યાં ગણેશ અને હનુમાનજીના મૂર્તિઓ આજે સ્થાપિત છે. સિંદૂર લગાવેલો છે અને સામે ભગવાન શિવ એનું લિંગ પણ સ્થાપન કરાયેલું છે. હવે તમે જે મંદિરના ગર્ભગૃહમાં દર્શન કરો છો, જે શ્યામશિલામાં શિવલિંગના તમે દર્શન કરી રહ્યા છો, તમે ઝીણવટપૂર્વક જોઈ શકો છો કે એ શિવલિંગને મહર્ષિ માર્કંડેય એ ભગવાન શિવને ભેટી રહ્યા છે. એવું અતિ મનમોહક સ્વરૂપ એના દર્શન કરીએ છીએ. અહીંયા પંચમુખી શિવલિંગ એના પણ દર્શન થઈ રહ્યા છે. આજુબાજુ નાના નાના દેવ મંદિરની અંદર અનેક દેવો એના દર્શન થાય છે. ભગવાન દત્તાત્રેય તેમજ પંચમુખી હનુમાનજી મહારાજના પણ આપણે દર્શન કરીએ છીએ. જે તમને સામે દેખાય છે એ શ્રી યંત્ર આવેલું છે. જે વૃક્ષની નીચે માર્કંડેય મહર્ષિએ તપ કર્યું એના પાછળના ભાગમાં જ નીલકમલ નામનું સરસ મજાનું સરોવર આવેલું છે, જેમાં અનેક કમળો ખીલે છે. એટલા માટે જ કદાચ એને નીલકમલ કહેવામાં આવતું છે. આવું આ પવિત્ર સ્થાન, ત્યાંથી દર્શન કરી અને આગળ જઈએ છીએ ત્યારે રસ્તામાં કાલચુરી મંદિર કહેતા કાલચુરી ટેમ્પલ તરીકે ઓળખાતું એવું અમરકંટકનું મંદિર એને અમે જોઈએ છીએ. અને હવે અતિ મહત્ત્વનું એવું જ્વાલેશ્વર ધામ, એના દર્શન કરવા માટે અમે જઈએ છીએ. જે જ્વાલેશ્વર મહાદેવ એના પંચકોટી પરિક્રમા તીર્થક્ષેત્ર અમરકંટકમાં છે. આ શિવલિંગ એ સ્વયંભૂ શિવલિંગ છે, જેને બાણલિંગ પણ કહેવામાં આવે છે. સ્કંદ પુરાણ પ્રમાણે સતયુગમાં બલિ નામનો શ્રેષ્ઠ દૈત્યના પુત્ર એવા બાણાસુરે અહીં ઘોર તપશ્ચર્યા કરી હતી અને ભગવાન શંકર દ્વારા આપેલ વરદાન અનુસાર આ જ્વાલેશ્વર મહાદેવ એ બાણલિંગ પણ કહેવાય છે. શિવલિંગની નીચેથી જોઈલા નદીનું ઉદ્ગમ સ્થાન છે, જેનો ઉલ્લેખ કુર્મ પુરાણની અંદર અંકાયેલો છે. અહીં નર્મદા નદીનું જળ વિશેષ મહત્ત્વનું ગણાય છે. એમ કહેવાય કે ગંગોત્રીનું જળ રામેશ્વરમાં ચડાવવાથી જે ફળ પ્રાપ્ત થાય એટલું જ નર્મદાનું જળ જે તમે શિવલિંગના દર્શન કરી રહ્યા છો એ જ્વાલેશ્વર મહાદેવને ચડાવવાથી ફળ પ્રાપ્ત થાય છે. હવે તમે જે જોઈ શકો છો એ બાજુમાં આવેલ એક કૂપ છે, એમાંથી પાણી સિંચી
અને પ્રસાદીનું પાણી સૌ કોઈ યાત્રાર્થીઓએ ગ્રહણ કરે છે. જ્વાલેશ્વર મંદિરની સાથે કહાની જોડાયેલી છે કે બાણાસુરે વરદાનની અંદર જ્યારે અજયપણાનું વરદાન માંગ્યું અને એ વરદાન મળવાથી એનું નગર એ તમામ દેવોને આવવા માટે મુશ્કેલ બને એવો આ બળવાન રાજા હતો. હવે તમે જોઈ શકો છો એ અમલેશ્વર મહાદેવના દર્શન કરી રહ્યા છો, જે વિશાળ નંદીશ્વર એ બહારના ભાગની અંદર છે. અમલેશ્વર મહાદેવ એનું શિવલિંગ 11 ફૂટ ઊંચું છે. એક યાત્રાર્થીને એના અભિષેકનો લાભ આપવામાં આવે છે અને 50 ટન જેનું વજન છે. હવે આપણે જે જ્વાલેશ્વર એની કથા તરફ કે વર્ષો સુધીની તપશ્ચર્યાને અંતે જ્યારે આ બાણાસુર છે અવધ્ય બની ગયો અને એ વખતે દેવો કિન્નરો, ગાંધર્વો, વિદ્યાધરો આદિકને જ્યારે આ પીડા આપવા લાગ્યો ત્યારે તમામ દેવો ભગવાન શિવના શરણે જઈ અને નિવેદન કર્યું કે આપે જ વરદાન આપ્યું છે તો આપ જ એ અસુરનો નાશ કરે એવી કોઈ શક્તિ બતાવો. અને એ કોઈ શક્તિ ન હોય તો ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા એણે પણ આ બાણાસુર એને વરદાન અજયપણાનું આપ્યું છે. તો હે પ્રભુ, એ 3 વરદાનથી આ અસુર એ અજય બન્યો છે. એના સામે કોઈ જાય તો એને ભસ્મ કરી નાખે છે. એનામાં એવી તાકાત છે કે કોઈ એની સામે જીતી શકે એમ નથી. અને એ જ વખતે ભગવાન શિવ એમણે કહ્યું કે એનો સાર હું કરીશ. અને એ જ વખતે ભગવાન શિવે કૈલાસથી ત્રિપુરાસુર પાસે જઈ અને શૈલમ પર્વત પર પોતાનું નિવાસસ્થાન બનાવ્યું અને વિરાટ રૂપ ધારણ કરી પિનાક નામના ધનુષ્ય દ્વારા આ બાણાસુરનો વધ કર્યો. એવો વધ કરતાની સાથે અસ્ત્ર શસ્ત્ર સહિત નર્મદામાં એને નાખી દીધો. ને એ વખતે 7 પાતાળ ભેદી અને રસાતળમાં એ જતો રહ્યો. આ ત્રિપુરાસુરનો એક ખંડ શ્રી શૈલમ અને બીજો ખંડ પ્રજ્વલિત થઈ અમરકંટકમાં પડ્યો. હવે તમે જે જોઈ શકો છો એ ગુલાબ કાવલીનું ફૂલ એ નર્મદા નદીનું મુખ્ય મંદિર છે. મુખ્ય મંદિરની સામે હાથી એના નીચેથી નીકળવાનો અહીંયા મહિમા છે, જેમાંથી યાત્રાની વ્રજની નામની છોકરી એમાંથી પસાર થઈ રહી છે. નર્મદા નદીનો જન્મ મૈખલ પર્વત કહેતા ભગવાન શિવ જે ઉદ્ગમ સ્થાન એનો કુંડ તમે જોઈ શકો છો. ભગવાન શિવના પરસેવામાંથી એક બુંદ પડ્યું અને એમાંથી એક કન્યાનો જન્મ થયો. એનું પોતે ભગવાન શિવે નામાકરણ કર્યું, જે નર્મદા તરીકે ઓળખાયા. મૈખલ પર્વત પર ભગવાન શિવની સામે આરાધના લગાવતા ભગવાન શિવ પ્રસન્ન થયેલા અને ભગવાન શિવે વચન આપ્યું કે તમારામાં રહેલા જેટલા પથ્થરો એ શિવલિંગ તરીકે પ્રખ્યાત થશે. નર્મદા દેવી મૈખલ પર્વતના દીકરી હોવાથી યુવાન અવસ્થા થતાં મૈખલ મહારાજાને વિચાર્યો કે આને યોગ્ય જગ્યાએ પરણાવવું. અને ત્યારે ગુલાબ કાવલીનું ફૂલ જે કોઈ લઈ આવે એને દીકરી પરણાવવાનું નક્કી કર્યું. ગુલાબ કાવલીનું ફૂલ સોનભદ્ર નામના રાજકુમાર એ લઈ આવ્યા અને નર્મદા દેવીનું લગ્ન એની સાથે નક્કી થયું. નર્મદા દેવીને વિચાર્યો કે એકવાર હું સોનભદ્રની સાથે વાત કરી લઉં. એટલે એમણે પોતાની સખી જોહિલા એને વાત કરી કે મારો સંદેશો તું સોનભદ્ર સુધી પહોંચાડે. દાસી કહે કે આપ મને તમારા વસ્ત્રાભૂષણ આપો જેથી કરી હું સરળતાથી ત્યાં પહોંચી શકું. પોતાના વસ્ત્રાભૂષણ જોહિલાને આપી અને જ્યારે જોહિલા સોનભદ્રની પાસે આવે, સોનભદ્રનું રૂપ અને રાજ્યનું સુખ જોતાં જ જોહિલા પોતે મોહિત થઈ અને સોનભદ્રને ખ્યાલ નથી કે આ નર્મદા છે કે જોહિલા છે. એટલે સોનભદ્રને પાસે પોતે નર્મદા છે એવું કહ્યું અને સોનભદ્રની સાથે વિવાહ કર્યો. જોહિલા પાછી નહીં ફરવાથી નર્મદા દેવી સ્વયં જ્યારે સોનભદ્રને મળવા માટે જાય છે ને એ જ વખતે રાજ્યમાં આવતા સોનભદ્રની સાથે વિવાહિત થયેલી જોહિલાને જોઈ એટલે નર્મદા દેવી એકદમ ઉદાસ થઈ ગયા. ઉદાસ થતાની સાથે જે પાછા ફર્યા અને પાછા ફરતા સોનભદ્રને ખ્યાલ આવ્યો કે આ તો ખોટું થઈ ગયું છે. આ તો જોહિલા છે અને જે લગ્ન કરનાર એ તો આ સ્વયં નર્મદા છે. હા નર્મદે એમ બૂમ પાડી છતાં ઉદાસ થયેલા નર્મદા દેવી એ ઊભા ન રહ્યા અને ચાલતા થઈ ગયા. આજે પણ 999 નદીનો પ્રવાહ એ પૂર્વ તરફ જાય છે, જ્યારે નર્મદા દેવીનો પ્રવાહ એ પશ્ચિમ તરફ જાય છે. ને કાયમના માટે નર્મદા દેવીએ નક્કી કર્યું કે હું આજીવન કુંવારી રહીશ
હું કોઈની સાથે લગ્ન કરીશ નહીં, અને આજે પણ નર્મદા દેવી એ અવિવાહિત છે. એવું આ પવિત્ર અમરકંટક તીર્થ જે નર્મદા દેવીનું ઉદ્ગમ સ્થાન ગણાય છે. નર્મદા દેવી એની પરિક્રમાનો બહુ મોટો મહિમા કયો છે. ભગવાન શિવે આ નર્મદા દેવીને મગર કહેતા, મગર એનું વાહન છે, અને ભગવાન શિવ દ્વારા જ નર્મદા દેવી એની પુત્રી કહી શકાય, કેમ કે ભગવાન શિવ એમણે જ એમનું નામાભિધાન કર્યું હતું, અને મૈખલ પર્વત પર ભગવાન શિવે તપ કર્યું હતું, અને ત્યાં જ નર્મદા દેવીનો જન્મ હતો. વિશાળ પટાંગણની અંદર આ નર્મદા દેવી એનું મંદિર આવેલું છે. તમે જોઈ શકો છો કે યાત્રા પ્રવાસની અંદર તમામ સાંખ્યોગી બહેનો એ એકાબીજાને ભેટી અને જીવનને ધન્યભાગી બનાવી રહ્યા છે, અને લાખો માણસો, હજારો માણસોને યુટ્યુબ દ્વારા ઘેર બેઠા આવા તીર્થસ્થાનના દર્શન કરાવી રહ્યા છે. ધન્યભાગી છે એ લોકો કે જે યાત્રાની અંદર જાય છે, અને જે નથી આવી શકતા એ વિશેષ ધન્યભાગી છે કે યુટ્યુબ દ્વારા, ફોન દ્વારા, મીડિયા દ્વારા એ ઘેર બેઠા આવા તીર્થસ્થાનના દર્શન કરી રહ્યા છે. જ્યારે આવા તીર્થસ્થાનના દર્શન કરીએ ત્યારે અહોભાગ્ય સાથે આ તીર્થના દર્શન કરવા.